શ્રેણીમાં આજે આંકડાશાસ્ત્ર વિષયના વ્યાખ્યાનમાં હું કોમર્સ કોલેજ કલોલમાં ફરજ બજાવતો પ્રાધ્યાપક નીરવ શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી સાથે ઉપસ્થિત છે પહેલાં એલજે કોમર્સ કોલેજ અને અત્યારે આરજે ટિબ્રવાલના નામથી જાણીતી કોલેજના વિદ્વાન પ્રાધ્યાપક ડૉક્ટર ચિરાગભાઈ ત્રિવેદી. અમારા બંનેનો આજનો વિષય છે સંભાવના વિતરણ. સંભાવના વિદ્યાર્થીઓ આપ ધોરણ 12માં ભણી ગયા છો અને તેના વિતરણ એટલે કે દ્વિપદી વિતરણનો પણ આપે અભ્યાસ કર્યો છે. એ અસતત ચલનું એક વિતરણ હતું અને એવા જ અસતત ચલનું બીજું એક વિતરણ પોઇસન અને અતિગુણોત્તર વિતરણનો અભ્યાસ આપણે એફવાયમાં કરવાનો છે. તેમાંથી પોઇસન વિતરણની આજે આપણે ચર્ચા કરીશું અને એની શરૂઆત કરશે મારા સાથી મિત્ર પ્રાધ્યાપક ચિરાગભાઈ ત્રિવેદી સાહેબ. ગુડ મોર્નિંગ મિત્રો. સૌથી પહેલા આપણે એ સમજીએ કે સંભાવના વિતરણ એ છે શું. તમે આગળના વર્ષોમાં સંભાવના વિતરણ વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, પણ તેમ છતાં પોઇસન વિતરણની શરૂઆત કરતા પહેલા આપણે સંભાવના વિતરણ એ શું છે અને એનો અભ્યાસ શા માટે કરવો જોઈએ એના વિશે થોડીક હું તમને માહિતી આપી દઉં. તો સંભાવના વિતરણ વિશે સમજવા માટે સૌથી પહેલા આપણે એ સમજવું પડે કે યાદચ્છિક ચલ એટલે શું. તો આપને માલુમ હશે કે યાદચ્છિક ચલ એ યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના પરિણામોને સંખ્યાત્મક રૂપે દર્શાવતો જે ચલ હોય એને આપણે યાદચ્છિક ચલ તરીકે ઓળખી શકીએ. દાખલા તરીકે આપણે જ્યારે 3 પાસા અનબિનત પાસા અથવા તો 3 અનબિનત સિક્કા જ્યારે આપણે ઉછાળીએ છીએ ત્યારે આપણને શક્ય એટલા પરિણામોનો ગણ આવો કંઈક મળે છે કે કુલ 8 પરિણામો મળશે. તો આ પરિણામોનો ગણને આપણે નિદર્શાવકાશ તરીકે દર્શાવીએ છીએ. હવે આ નિદર્શાવકાશને આપણે જ્યારે સંખ્યાત્મક રીતે રજૂ કરવા હોય ત્યારે આપણે કોઈ એક ચલનું અનુમાન કરીએ છીએ. દાખલા તરીકે કોઈ એક ચલ x કે જે છાપની સંખ્યા દર્શાવે છે. તો x ની શક્ય કિંમતો અહીંયા x ની શક્ય કિંમત 0 છે, જ્યારે અહીંયા x ની શક્ય કિંમત 3 છે. એનો મતલબ કે x ની કિંમત 0, 2 અને 3 હોઈ શકે. તો 0, 1, 2 અને 3. તો આ જે થયું 0, 1, 2, 3 ચલ x જે દર્શાવે છે તે છાપની સંખ્યા દર્શાવે છે. તો આ ચલ જે છે ચલ x એ નિદર્શાવકાશ u ના તમામ પરિણામોને સંખ્યાત્મક રીતે રજૂ કરે છે. તો અને આપણે યાદચ્છિક ચલ કહી શકાય. તો સીધી સરળ ભાષામાં આપણે એમ કહી શકીએ કે યાદચ્છિક ચલ x એ કોઈ પણ નિદર્શાવકાશના પરિણામોને સંખ્યાત્મક રૂપે દર્શાવતો ચલ છે. હવે જ્યારે આપણે એની વ્યાપક વ્યાખ્યા આપવા માંગીએ તો ત્યારે આપણે એવું કહી શકીએ કે યાદચ્છિક ચલ x એ નિદર્શાવકાશ યુના તમામ ઘટકોને વાસ્તવિક સંખ્યામાં દર્શાવતો ચલ. તો એ વાસ્તવિક સંખ્યામાં દર્શાવતા ચલને આપણે યાદચ્છિક ચલ કહી શકીએ. હવે આપ જાણો છો કે યાદચ્છિક ચલના 2 પ્રકાર હોય છે. એક અસતત યાદચ્છિક ચલ અને બીજું સતત યાદચ્છિક ચલ. અસતત યાદચ્છિક ચલ એટલે શું કે જેમાં જે ચલ ફક્ત નિશ્ચિત સંખ્યાઓ જ ધારણ કરતું હોય તો એવા ચલને આપણે અસતત યાદચ્છિક ચલ કહીએ છીએ. અને જે ચલ જે પૂર્ણાંક અપૂર્ણાંક અથવા તો કોઈ એક વાસ્તવિક અંતરાલની વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકે તે રીતનો હોય
તો એ ચલને આપણે સતત ચલ કહીએ છીએ. તો આ ચલના પ્રકાર જાણ્યા પછી આપણે એ જોવું પડે કે હવે સંભાવના વિતરણ એટલે શું. બરાબર. તો અહીંયા જો હું આનું સંભાવના વિતરણ બનાવવા માંગુ તો ચલ એક્સની જુદી જુદી કિંમતો પ્રમાણે એની અનુરૂપ સંભાવના કઈ છે એ મારે જોવી છે. તો અહીંયા એક્સની કિંમત 0 માટે અનુકૂળ ઘટક 1 છે, કુલ ઘટકો 8 છે. તો એ સંજોગોમાં ચલ એક્સની કિંમત 0 હોય તેની સંભાવના 1/8 થાય. તેવી જ રીતે ચલ એક્સની કિંમત 3 હોય એટલે ફક્ત એક જ છાપ દર્શાવતા સંખ્યાત્મક આપણે નિદર્શાવકાશમાં ઘટકો 1, 2 અને 3 છે તો અનુકૂળ ઘટકો 3, કુલ ઘટકો 8. એવી જ રીતે 2 માટે અને 1 માટે આપણને આ મળી શકે. તો હવે આનો જે સરવાળો થશે તો કુલ સંભાવના 8/8 એટલે 1 થઈ જશે. એનો મતલબ કે આ જે રચના જે છે એ રચના દર્શાવે છે કે કુલ સંભાવના 1 યાદચ્છિક ચલની જુદી જુદી કિંમતો માટે કઈ રીતના વિતરિત થયેલી છે તે દર્શાવતું એક આ કોષ્ટક છે અથવા તો આ રચના છે. તો આ રચનાને આપણે સંભાવના વિતરણ કહીએ છીએ. તો સંભાવના વિતરણ નો આપણે ખ્યાલ મેળવ્યા પછી આપણે સંભાવના વિતરણના પ્રકાર કેટલા હોઈ શકે. તો કે આપણી પાસે 2 પ્રકારના સંભાવના વિતરણ હોઈ શકે, કારણ કે આપણી પાસે 2 પ્રકારના યાદચ્છિક ચલ હોય છે. એક યાદચ્છિક ચલ કે જે અસતત હોય છે, જેમ કે અહીંયા છાપની સંખ્યા. તો અસતત ચલ માટેના સંભાવના વિતરણને આપણે અસતત સંભાવના વિતરણ અથવા તો સંભાવના ઘટક વિતરણ કહી શકીએ છીએ. જ્યારે જો ચલ બેઝિક ચલ સતત હોય તો સતત ચલના સંભાવના વિતરણને સતત સંભાવના વિતરણ આપણે કહી શકીએ છીએ. બરાબર. હવે સવાલ એ થાય કે સંભાવના વિતરણ પછી સંભાવના વિતરણનું વિધેયનું જરૂરિયાત શું છે, એ શા માટે ભણવું જોઈએ. તો અહીંયા જસ્ટ ખાલી મેં આપને બતાવ્યું કે કોઈ એક છાપને 3 વખત ઉછાળે તો એનું સંભાવના વિતરણ આ રીતના મળે છે. હવે આવી જ રીતે જ્યારે તમે કોઈ ચલ એક્સ કોઈ એક સિક્કાને 10 વખત ઉછાળો, બરાબર, અને મળતી છાપની સંખ્યાનું આપણે સંભાવનાઓ શોધવાની હોય તો એ સંજોગોમાં આપણે આ રીતના સંભાવના વિતરણ શોધવું ઘણું અઘરું અને કોમ્પ્લેક્સ થઈ જતું હોય છે. બરાબર. તો એ સંજોગોમાં આપણે શું થાય કે આપણે આ એક ગણ છે એવું માની લઈએ. ચલ એક્સની જુદી જુદી કિંમતો દર્શાવતો ગણ છે, જ્યારે આ સંભાવના કુલ સંભાવના એક દર્શાવતું અલગ અલગ ગણ છે. તો આ બંને ગણની વચ્ચે આપણે એક સાતત્યતા અથવા તો એક સંકળાયેલો નિયમ જોઈ શકીએ છીએ કે ચલ એક્સની કિંમત 0 હોય ત્યારે એને અનુરૂપ સંભાવનાની કિંમત 1/8 છે, 1 હોય ત્યારે 3/8 છે, 2 હોય ત્યારે 3/8 છે, 3 હોય ત્યારે 1/8 છે, અને એનો કુલ સરવાળો 1 થાય છે. તો એનો મતલબ કે ચલ એક્સની જુદી જુદી કિંમતો અને અનુરૂપ સંભાવના વચ્ચે કોઈ એક ગાણિતિક સંબંધ હોય છે. તો એ પ્રસ્થાપિત ગાણિતિક સંબંધને આપણે સંભાવના વિધેય કહી શકીએ. બરાબર. એટલે સંભાવના વિધેયની આપણે આ રીતના વાત કરી શકીએ કે જો ચલ એક્સની જુદી જુદી કિંમતો x1, x2, xn હોય અને એને અનુરૂપ સંભાવનાની કિંમત p of x1, p of x2, p of xn હોય તો આ px ને ચલ xનું સંભાવના વિધેય કહી શકાય કે જ્યારે એ આ 2 શરતોનું સમાધાન કરતું હોય. આ 2 શરતોનું સમાધાન એટલે કે p of xi = 0, એટલે કે સંભાવનાની કિંમતો અનઋણ હોવી જોઈએ, એટલે કાં તો 0 અથવા તો પોઝિટિવ હોવી જોઈએ, અને બીજું કુલ સંભાવના 1 થવી જોઈએ. તો જો આ 2 શરતોનું સમાધાન કરતું કોઈ પણ વિધેય ને આપણે સંભાવના વિધેય કહી શકાય.
હવે જ્યારે તમે સંભાવના વિધેયનો અભ્યાસ આગળના વર્ષોમાં કર્યો ત્યારે સૌથી પહેલાં તમે જોયું કે દ્વિપદી વિતરણ. તો દ્વિપદી વિતરણ એ અમુક ચોક્કસ સંજોગો દરમિયાન એનો ઉપયોગ થઈ શકે છે કે જ્યારે ચલ એક્સની ડાયકોટોમસ આઉટકમ હોય, એટલે એનો મતલબ કે ફક્ત બે જ પરિણામો મળતા હોય, બરાબર, અને દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના સમાન રહેતી હોય, એટલે કે દરેક પ્રયત્ન સ્વતંત્ર હોય અને પ્રયોગનું ચોક્કસ સંખ્યા વખત પુનરાવર્તન કરી શકાતું હોય, તો એ સંજોગોમાં આપણે દ્વિપદી વિતરણનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે જ્યારે દ્વિપદી વિતરણનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે દ્વિપદી વિતરણના જે ગુણધર્મો છે એ ગુણધર્મોમાં એક ગુણધર્મ જો તમને યાદ હોય તો આવી રીતના હતું કે જ્યારે કુલ પ્રયત્નની સંખ્યા ખૂબ જ મોટી હોય અને સફળતાની સંભાવના ખૂબ જ નાની હોય તો એ સંજોગોમાં દ્વિપદી વિતરણની જગ્યાએ આપણે પોઇસન વિતરણનો ઉપયોગ કરી શકાય. હવે આના ઉપરથી આપણે પોઇસન વિતરણ વિશે થોડોક અનુમાન આપણને ત્યાંથી મળી શકે. આપણે પહેલાં જે ભણ્યા છે એની સાથે કોરિલેટ કરી શકીએ કે ભાઈ પોઇસન વિતરણનો ઉપયોગ જે છે એ જ્યારે સફળતાની સંભાવના ખૂબ જ ઓછી હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકાય. એનો મતલબ કે જ્યારે કોઈ પણ ઘટના એ ભાગ્યે જ બનતી ઘટના હોય, એટલે કે રેર ઇવેન્ટ્સ હોય, અને એને અનુલક્ષીને આપણે જ્યારે કોઈ પણ સંભાવના મેળવવાની હોય તો ત્યારે એ ડાયકોટોમસ આઉટકમ હોવા છતાં સફળતાની સંભાવના ઓછી હોવાથી આપણે ત્યાં આગળ પોઇસન વિતરણનો ઉપયોગ કરવો પડે. એટલે પોઇસન વિતરણ જે છે એ ભાગ્યે જ બનતી ઘટનાઓ માટે એનો ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે માર્ગ ઉપર થતા અકસ્માતોની સંભાવના આપણે જાણવી હોય તો કોઈ પણ એક ચોક્કસ માર્ગ ઉપર ચોક્કસ સમયગાળા દરમિયાન જો અકસ્માત થાય એની સંભાવના શોધવાની હોય તો અકસ્માત થાય ચોક્કસ માર્ગ ઉપર ચોક્કસ સમયગાળા દરમિયાન તો એની સંભાવના ખૂબ જ ઓછી હોવાથી આપણે ત્યાં પોઇસન વિતરણનો ઉપયોગ કરી શકાય. બીજું કે જ્યારે પ્રોડક્શન ચાલુ હોય, એટલે કોઈ પણ ફેક્ટરીમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ હોય તો ચાલુ ઉત્પાદન પ્રક્રિયામાં ખામીયુક્ત એકમોનું ઉત્પાદન થાય તો એ સંજોગો માટે આપણે પોઇસન વિતરણનો ઉપયોગ કરી શકીએ. ટૂંકમાં એટલું એ યાદ રાખવું જરૂરી છે કે જ્યારે ઘટના ભાગ્યે જ બનતી ઘટના હોય, એટલે કે સફળતાની સંભાવના ખૂબ જ ઓછી હોય, તો એ સંજોગોમાં આપણે પોઇસન વિતરણનો ઉપયોગ કરી શકીએ. હવે પોઇસન વિતરણને આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે જ્યારે કોઈ એક અસતત ચલ એક્સ કે જેનું સંભાવના ઘટત્વ વિધેય ને આપણે e−m(x) કે જ્યાં એક્સની કિંમત 0, 1, 2 થી અનંત સુધી કોઈ પણ હોઈ શકે અને =0 અધરવાઇઝ, એટલે જો એક્સની કિંમતો 0, 1, 2, 3 એના સિવાયની જો આપણે કોઈ પણ કિંમતો લઈએ, યાદચ્છિક ચલ આ કિંમતો સિવાયની કોઈ પણ કિંમત ધારણ કરે તો એને આનુષંગિક સંભાવના 0 થઈ જાય. તો આ જે સંભાવના ઘટત્વ વિધેય દ્વારા વ્યાખ્યાયિત થતા ચલને આપણે પોઇસન ચલ કહી શકાય. તો આ ચલને આપણે પોઇસન ચલ કહી શકાય અને આ સંભાવના ઘટત્વ આ વિધેયને પોઇસનનું સંભાવના વિતરણ કહી શકાય કે જ્યાં ઈ એ અચળાંક છે. તમને ખ્યાલ હશે કે ઈની કિંમત 2.7183, બરાબર. તો એ કિંમત પ્રમાણે e−1 ની કિંમત 0.36788. તો આ જે છે એ અચળાંક ઈ જે છે એ અચળાંક છે, એમ એ પોઇસન વિતરણના પ્રાચલ છે અને એક્સ એ યાદચ્છિક ચલ છે. તો હવે આપણે પોઇસન વિતરણના સંભાવના ઘટત્વ વિધેય જોયા પછી આપણે પોઇસન વિતરણની એની અમુક કેરેક્ટરિસ્ટિક્સ એટલે ગુણધર્મો વિશે પણ થોડોક ખ્યાલ મેળવી લઈએ. તો સૌથી પહેલા ગુણધર્મોમાં આપણે એવું તો નક્કી કરી શકીએ કે આ એક અસતત ચલ માટેનું સંભાવના વિતરણ છે.
કારણ કે અહીંયા એક્સની કિંમત 0, 1, 2, 3 એવી રીતના આપણે અસતત કિંમતો, નિશ્ચિત કિંમતો ધારણ કરે છે. તો સૌથી પહેલાં આપણે એમ કહી શકીએ કે પોઇસન વિતરણ જે છે એ અસતત ચલ માટેનું સંભાવના વિતરણ છે. ત્યાર પછી આપણે એમ કહી શકીએ કે એમ એ તેનો પ્રાચલ છે અને જે સરેરાશ સફળતાની સંખ્યા દર્શાવે છે. હવે સરેરાશ સફળતાની સંખ્યા દર્શાવે છે એનો અર્થ એ કે જ્યારે કોઈ પણ પ્રયત્નનું, કોઈ પણ પ્રયોગનું n વખત પુનરાવર્તન કરવામાં આવે અને દરેક વખતે સફળતાની સંભાવના, દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના p હોય તો અપેક્ષિત સફળતાની સંખ્યા n ગુણ્યા p થાય. તો એ જે છે એ અહીંયા પોઇસન વિતરણ દ્વારા પોઇસન વિતરણના પ્રાચલ તરીકે દર્શાવી શકાય. તો m ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ p. ત્યાર પછી એનો મધ્યક જે છે, પોઇસન વિતરણનો મધ્યક એ m છે, એટલે એનો પ્રાચલ m છે અને એનું વિચરણ પણ m છે. એટલે એનો મતલબ કે પોઇસન વિતરણ માટે મધ્યક અને વિચરણની કિંમત હંમેશા સમાન હોય. મિત્રો, તમને યાદ હશે કે દ્વિપદી વિતરણમાં મધ્યકની કિંમત એ હંમેશા વિચરણ કરતાં વધુ હોય, જ્યારે પોઇસન વિતરણમાં મધ્યકની કિંમત અને વિચરણની કિંમત સમાન હોય છે. ત્યાર પછીનો એનો એક ગુણધર્મ એવો છે કે જ્યારે કોઈ પણ બે સ્વતંત્ર પોઇસન ચલ હોય તો એનો સરવાળો એ હંમેશા પોઇસન વિતરણને અનુસરે છે. દાખલા તરીકે એક્સ એ પોઇસન ચલ છે વિથ પેરામીટર m1, એટલે m1 પ્રાચલ વાળો એક્સ એ પોઇસન ચલ છે, જ્યારે વાય જે છે એ m1 m2 પ્રાચલ વાળો એ પોઇસન ચલ છે. હવે જો આ બંને સ્વતંત્ર હોય અને જો આપણે એક્સ પ્લસ વાયનું સંભાવના વિતરણ મેળવવાનું હોય તો એ પોઇસન વિતરણને અનુસરે કે જેના પ્રાચલ m1 વત્તા m2 થાય. મિત્રો, આ એની એડિટિવ પ્રોપર્ટી કહેવાય કે બે પોઇસન સ્વતંત્ર ચલનો સરવાળો એ પોઇસન વિતરણને અનુસરે છે કે જેનો પ્રાચલ m1 વત્તા m2 જેટલો થાય છે. ત્યાર પછી એની જે બીજી અગત્યની જે આપણે પ્રોપર્ટી કહી શકીએ, ગુણધર્મ કહી શકાય, તો એ છે કે પોઇસન વિતરણની વિષમતા હંમેશા ધન હોય છે. કારણ કે અહીંયા તમને આપણે કીધું કે p ની કિંમત હંમેશા ખૂબ જ નાની હોય છે. નાની હોય છે ઇન ધ મીન્સ એની કિંમત 1/2 કરતાં ઓછી જ રહેવાની, બરોબર. અને તમે દ્વિપદી વિતરણમાં ભણી ચૂક્યા છો કે જ્યારે p ની કિંમત 1/2 કરતાં ઓછી હોય તો એની વિષમતા ધન થાય. ધન વિષમતા થાય એટલે એનો અર્થ શું થશે કે જ્યારે એનો આપણે આવૃત્તિ વક્ર દોરીશું તો આવૃત્તિ વક્ર કંઈક આ પ્રકારનો મળશે. એનો મતલબ કે ચલ એક્સની નાની કિંમત માટે તમને સંભાવના અથવા તો આવૃત્તિ વધારે મળશે, બરાબર. એટલે હવે આ વસ્તુને એક વાસ્તવિકતા સાથે તમે સાંકળી જુઓ કે માર્ગ ઉપર થતા અકસ્માતોની સંખ્યા, બરાબર, તો અકસ્માત થાય એવા દિવસોની સંખ્યા સામાન્ય રીતે ઓછી હોય એટલે અકસ્માતો ઓછા થતા હોય એવા દિવસોની સંખ્યા વધુ હોય અને અકસ્માત વધુ થતા હોય એવા દિવસોની